રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોટલાઇન ન્યૂઝ સાથે વાત કરતા પેટલાદની આ પાડગોલ શાળામાં નીતિ નિયમ નેવે મૂકી જે પ્રકારે પ્રવાસ કરવામાં આવ્યો હતો તે મામલે ચીમકી આ અધિકારીઓને આપી દીધી છે, તે મામલે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતની પેટલાદની પાડગોળ પ્રાથમિક શાળા છે, તેના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આ શાળાને આચાર્ય કહો કે શિક્ષકો કહો તેણે પ્રવાસના નીતિ નિયમો નેવે મૂકી દીધા હતા અને વિદ્યાર્થીઓનું જીવનું જોખમ ઊભું થાય તેવી રીતે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા। આ મામલાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોટલાઇન ન્યૂઝ સાથે વાત કરતા આ શિક્ષકો, આચાર્ય અને રાજ્યની જે પ્રાથમિક શાળાઓ છે તેમને શું ચીમકી આપી છે તે પણ આપ સાંભળી લો। આમ તો સ્કૂલના પ્રવાસ માટે આપણે ચોક્કસ ગાઈડલાઈન સરકારે આપેલી છે। દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પરિપત્ર કરીને દરેક શાળા સુધી આ નિયમો પહોંચાય, છતાં પણ ઘણી કોઈ શાળાઓએ આવી ગંભીર બેદરકારી, આ નાની બેદરકારી નથી। ભગવાનનો પાડ માની કે આપણે એવી કોઈ દુર્ઘટના નથી ઘટી, પરંતુ દુર્ઘટના ઘટે એની રાહ પણ નથી જોવાની, કારણ કે આ ગંભીર બેદરકારી બીજી શાળાઓને આ કિસ્સો પ્રેરણા આપશે કે અમે આવું ન કરીએ। તો આજે જેમણે આ ગંભીર બેદરકારી શાળાને મેં નિયામકશ્રીને સૂચના આપી છે, ચોક્કસ એમના એક્શન લે અને બીજી શાળાઓ આવું ફરી વખત ન કરે એના માટે ફરી વખત પરિપત્ર કરીને દરેક શાળાને આ ગંભીર આવી દુર્ઘટના ઘટે એવી કોઈ પણ બાબત ન થવી જોઈએ એની ગંભીરતા લે અને જે તે શાળા કંઈ પણ કરશે ને આવી ગંભીર ઘટનાઓ ઘટે તો એ આચાર્ય કે શાળાના શિક્ષકો નિયમ અનુસાર પ્રવાસ થવો જોઈએ। કુદરતની ઘટના જુદી છે ને માનવ સર્જિત ઘટના જુદી છે। માનવ સર્જિત ઘટના એક પણ ન ઘટે એ બાબતમાં દરેક જાગૃતતારે પ્રવાસ થવા જોઈએ। ખીલતા ખુલતા બાળકોને એમના દરેક પ્રવાસે લઈ જવા જોઈએ, પરંતુ આપણે એમના નિયમોનું પાલન કરીએ એ મારી વિનંતી છે અને એ સૂચના પણ છે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોટલાઇન ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવે, પરંતુ જે પ્રકારે ભૂતકાળમાં પરિપત્ર થયો છે તે પરિપત્ર મુજબ નીતિ નિયમો જાળવવામાં આવે અને ફરી એક વખત રાજ્ય સરકાર પરિપત્ર કરશે અને શાળાઓનું ધ્યાન દોરશે। કોઈ પણ પ્રકારની બેદરકારી અને બેકાળજી ચલાવી લેવામાં નહીં આવે ને જે કોઈ શાળાના આચાર્ય હોય કે શિક્ષક હોય તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ને આ મામલે સુરતની આ પાડગોલની પ્રાથમિક શાળામાં જે ઘટના સામે આવી છે તે મામલે પણ તપાસના આદેશ આપી દેવાનું તેમણે કહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।